નમસ્કાર બધા ભાઈઓને। તો આજે આપણે આવ્યા છે બાપોદર ગામે। બાપોદરમાં એક સારા એવા ઘોડા છે, એ ઘોડા હું તમને બતાવીશ અને આપણે તેમના ઓનરને આજે મુલાકાત લેશું। નમસ્કાર ભાઈ। નમસ્કાર રાજનભાઈ। હું તમારું નામ? અર્જુન। અર્જુનભાઈ, તો તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? ઘોડા તો નાનો હતો તેદીનો રાખું। મને નાનેથી શોખ ઘોડાનો। તો ટૂંકમાં જાજા સમયથી તમારે ઘોડાનો અનુભવ? હા, જાજા સમય। તો હાલ તમારી પાસે કેટલા ઘોડા છે? અત્યારે હાલ 2 ઘોડા છે। ઘોડીયું છે 2। ક્યાં ક્યાં? એક કાઠિયાવાડી રોજી હીર છે અને એક ધોળવા વાળી મારવાડી રાજલ છે। તો તમને ઘોડાઓમાં કઈ વસ્તુનો શોખ વધારે? ઘોડાઓમાં તો મને કાઠિયાવાડીનો શોખ વધુ। અને તમે ટૂંકમાં દોડના જ ઘોડા રાખો? હા, દોડના રાખીએ અને બ્રીડિંગના પણ રાખીએ। બ્રીડિંગનો પણ તમને શોખ? તો તમારી પાસે હીર છે, એ કઈ નસલની? આપણે પાસે હીર છે એ કાઠિયાવાડી નસલની છે। તો હીરની ઉંમર કેટલી હશે? હીરની ઉંમર 7-8 વર્ષ જેવી હશે। 7-8 વર્ષની તમારી ઘોડી છે। અને એને આપણે ફાધર સાઈડ થી વાત કરીએ તો એનો બાપ કોણ? એનો બાપ આપણે જે નાનો ફોજી, બરોબર, જે મોટા ફોજીનો દીકરો, બરોબર। તો નાનો ફોજી છે એ અત્યારે હાલ છે કે દેવ થઈ ગયો? અત્યારે હાલ તો ઈ દેવલોક પામી ગયો। તો એક વસ્તુ કે નાના ફોજીનું કાઠિયાવાડી નસલમાં બ્રીડિંગ લેવલે ખૂબ જ સારું નામ હતું। અને ફોજી એ નાનો ફોજી અને મોટો ફોજી બંને એ ઘોડા અને એના બચ્ચા બહુ સારા આવ્યા। તો એની મધર સાઈડ થી વાત કરીએ તો તમારી ઘોડીની મધર કોણ? આપણી ઘોડીની મધર રોજી હતી અને એ કાઠિયાવાડી હતી। ને એની આપણે વછેરી આ હીર છે। તો તમારે આ હીર છે એ તમારી હોમ બ્રીડ છે કે તમે બહારથી લઈ આવ્યા હતા? ના, અમે તો બહારથી લઈ આવ્યા। તમારી પાસે કેટલો સમયથી છે આ ઘોડી? મારી પાસે 3-4 મહિના જેવું થયું લઈ આવવાનું। 3-4 મહિનાથી? તો તમારી પાસે હીરનું એક રિઝલ્ટ છે કે નથી? ના, હાલ અત્યારે ટૂંક સમયમાં પડવાનું છે। કવરિંગ કરાવેલું છે। ઘોડો બતાવેલ છે। તો હજી રિઝલ્ટ નથી પડ્યું? ના, રિઝલ્ટ નથી પડ્યું। આવનારા સમયમાં પડશે? તો તમે હીર રોજી ઘોડી તમારી સારી છે, તો બ્રીડિંગ માટે જ રાખો કે ક્યાંય લગ્નમાં કે બહાર ક્યાંય લઈ જાવ? નહીં, ટાઈમ હોય ને તો અમે વરઘોડામાં લઈ જાય, બાકી તો શોખની જ બાંધી। શોખની જ રાખી છે। તો તમારી પાસે બીજું જાનવર કયું? આપણી પાસે એક રાજલ છે, તે હાલ દોડવાળી છે। દોડની ઘોડી છે તમારી પાસે? રાજલ છે, તો રાજલ ને માર્કિંગમાં શું? માર્કિંગમાં એ અત્યારે ચંપી છે કલરમાં। તો તમે એને દોડ માટે જ લઈ આવ્યા હતા? નહીં, એને તો ચંપીને આમ પંજાબમાં જોઈએ તો માર્કેટિંગ વધુ છે, એટલા માટે બ્રીડિંગ માટે લઈ આવ્યા હતા। પણ અત્યારે ચંપી ઘોડી નુકરા બચ્ચા આપે? નુકરા બચ્ચા આપે। એક હાલ નુકરી વછેરી આપી એને। એક નુકરી વછેરી આપેલ છે। આપણે બહાર જઈએ અહીંથી રાજસ્થાન અને પંજાબ એ એરિયામાં આપણે જોઈએ તો ચંપી ઘોડીયું છે, રાજસ્થાનમાં તો ઓછું પણ પંજાબમાં ચંપી ઘોડીયું વધારે હોય, કારણ કે ચંપી ઘોડીયું નુકરા બચ્ચા આપતી હોય, તેથી ચંપીનો ક્રેઝ વધારે હોય। તો તમે પણ બ્રીડિંગ માટે જ લઈ આવ્યા હતા? હા, લઈ આવ્યા તો બ્રીડિંગ માટે, પણ અત્યારે હાલમાં અમે જોઈને તો દોડે હારી, તો દોડમાં નાખી દીધી। દોડ માટે રાખી? એટલે દોડ માટે રાખી। તમે હીર લેવા કાઠિયાવાડી, તો એને બ્રીડિંગ માટે ઈ જ ઘોડી લઈ આવવાનું કારણ શું? ઈ ઘોડી લઈ આવવાનું કારણ રાજનભાઈ એ છે કે મને રોજાનો બહુ શોખ, બરોબર, અને કટ કન્ડિશનમાં અને વેલ ગજામાં ઘોડી બહુ સારી લાગી મને, કેમ કે એનો બાપ છે જે ફોજી છે અને એની માં પણ રોજી હતી અને એનાથી સારી એની વછેરી છે, અને મતલબ કે હીર, અને એવા માટે લઈ આવ્યો કે બચ્ચા સારા આપે બ્રીડિંગ માટે, એવા માટે લીધી। તો અર્જુનભાઈ, હાલ આપણે જોવા જઈએ તો ઓલ ઇન્ડિયા લેવલે મારવાડી ઘોડાનો ક્રેઝ ખૂબ જ વધારે છે અને મારવાડી ઘોડાની કિંમતો પણ બહુ સારી છે। તો કાઠિયાવાડી ઘોડાની મારવાડીના લેવલમાં કિંમત એટલી ન હોય,
છતાં પણ તમે કાઠિયાવાડી ઘોડી રાખી બ્રીડિંગ માટે પણ એનું કારણ શું? રાજેશભાઈ, એનું કારણ છે કાઠિયાવાડી ઘોડા રાખવાનું કારણ એ છે કે આપણો પ્રદેશ કાઠિયાવાડી કહેવાય. કાઠિયાવાડ કહેવાય અને કાઠિયાવાડી ઘોડા એ આપણા પ્રદેશની ઓળખાણ કહેવાય. હા, બરોબર. તેથી આપણી પરંપરા જળવાઈ રહે અને કાઠિયાવાડી ઘોડાનો કરેજ ઓલ ઇન્ડિયા લેવલે વધે એ માટે અમારા પ્રયત્નો છે. હા, કે આપણી એક પરંપરા જળવાઈ રહે અને ઓલ ઇન્ડિયા લેવલે તમારા એવા સારા પ્રયત્નો છે કે કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ વધે એ માટે તમે કાઠિયાવાડી ઘોડા રાખ્યા. તો અર્જુનભાઈ, તમારો ખૂબ જ સારા પ્રયત્નો છે અને તમારા ઘોડા પણ ખૂબ જ સારા છે. તો આ રીતના તમે આગળ પ્રગતિ કરતા રહ્યો એ માટે તમને અમે પૂરેપૂરો અમારો પ્રયત્ન છે કે અમે તમને સપોર્ટ કરીએ. તેથી આભાર તમારો, તમે અમને તમારા ઘોડા બતાવ્યા અને અમને આટલી માહિતી આપી. નમસ્કાર. નમસ્કાર.